ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. અરે વરસાદ રૂડ્યો, મસ્ત મજાનો વરસાદ રૂડે છે જો અત્યારે, અને વરસાદ આવે ને એવું પણ થયું છે વાતાવરણ, અને કોક કોક સાટા પણ આવે છે. બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ. આજ છે ને વહેલું જગવાનું જગ્યા મોડું થઈ ગયું ને દેવાંશ સવારમાં ફ્રીજમાં હળી કરવા માંડ્યો છે. જો શું લેશો? બલ્બ. પછી નાકમાંથી બલ્બ નીકળે છે. બંધ કર. જો એમ હોય આમ જો કેટલો જોરથી ધક્કો માર્યો. ને મમ્મી સવારમાં માખણ બનાવે છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ બધાને. માખણ ઉતારે છે. બહુ જાજુ મમ્મી માખણ ઉતર્યું. માખણ તો ઉતરે ને, માખણ ન ઉતરે. ને અમારે દૂધ છે ને દેહમાં આખું દૂધ આવે ને એવું દૂધ આવે છે. ઘરના સંબંધી છે ત્યાંથી આવે છે. હું આપું આમ જો દેવાન જો બરફ ને આપણે મસ્તિકનો એક સુવિચાર બોલી જઈએ ફટાફટી, પછી આપણે ખાતે નીકળવી. હજે મસ્ત મજાનો એક સુવિચાર કહી ગયો. કોઈને એટલી સલાહ આપો જેટલી એ સમજી શકે, કેમ કે ડોલ ભરાઈ જાય પછી પાણીનો બગાડ જ થાય છે. ને સરસ. તો હજે મસ્ત મજા રજો અત્યારે સુવિચાર કહી દીધો છે. મને અત્યારે પરસેવો બહુ વળે છે, બહુ ગરમી થાય છે. અને દેવાંશભાઈ અત્યારે શું કરે છે ખબર છે તમને? બરફ રૂમાલમાં લઈને આમ જો એમ ખવાય હે તો મિશ્રીને મારે છે ને રાધા બનાવવાની છે અત્યારે. તો ચાલો ફટાફટ આપણે રાધા એને બની નાખીને વાગી ગયા છે 10 વાગી ગયા છે. તો 1 કલાકનો ટાઈમ છે. માખણ પણ ગરમ થવા મળ્યું છે. જો મારે મિશ્રીને છે ને રેડી કરવાની છે સણિયા સોળી પહેરીને. તો મિશ્રીને જો મેં અત્યારે રેડી કરી નાખી છે. સકી અને મારે અહીં જો મેં કંકુ ઘોળવું હતું, મેં કંકુ ઘોળી નાખ્યું છે. એને છે ને હાથમાં ટીલા કરીને જાઉં છું. તો ઘાટું થઈ ગયું છે. હાલે મિશ્રી, જો મિશ્રીને મેં કંકુ વાળા હાથ કરી દીધા મસ્ત ટેરવા. લે મિશ્રી ફેરે. Today's gonna be a good day. Wake up. 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 Today's gonna be a good day. Set your affirmation. જો મસ્ત મજાના મેં મિશ્રીને કરી દીધા છે. એમને સુકાઈ જાય ને પછી ધોઈ નાખવાના. ઓકે સરસ. તો મિશ્રી આખી રેડી થઈ ગઈ. ચાલો ટીકોને હું નાખી દઉં. જો મૈત્રીને મિશ્રી કેટલા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. આમ રાખ છત્રી, આમ ફોટો પાડી દઉં. દેવા મસ્ત તૈયાર થઈ. મૈત્રી તું શું બની જાશો? એટલે તારી ગોપી બની જાય. મારે ઉતારવો છે માળિયામાંથી ઠેલો. તો ચાલો ફટાફટ ઠેલો ઉતાર લો. માળિયામાંથી તો ઠેલો ઉતારી નાખ્યા જો 2. એમાં એવું થાય પેકિંગ કરીને મૂકી દીધું છે. આપણે લાઇટ બાઇટ બધું અહીંયા જ મૂકી દીધું છે મેં. જો આપણે ફ્રી થઈને આવી ગયા છીએ નીચે. અત્યારમાં ઝરમર ઝરમર હજી વરસાદ જ આવે છે સવારનો. તો અત્યારે મારે જવું છે મિશ્રીની ફી ભરવા સ્કૂલે. એમાં એવું છે ટીચરને મારે મળવાનું છે એટલે મારે જવું છે. તો ચાલો ફટાફટ હું સ્કૂલે જાઉં ને મિશ્રીના ટીચરને મળતી આવું. 2 દિન વધારે રજા આપે તો ચાલો ફટાફટ હું ફી ભરીને આવું. મિશ્રીના સ્કૂલે આવી ગયા છે, ફી ભરવાની છે. તો ચાલો ફી બારી આપણે જાવીને ભરી દેવી. ફી મેડમને કહી દેવી ફી ભરવાની. જો અત્યારે છે ને મિશ્રીની ફી ભરીને ગઈ હતી ને ટીચરને મળવા ના પાડે છે અત્યારે. તો જોઈએ કે ક્લાસ શરૂ હોય તો અત્યારે નહીં મળવા આવે. તો અત્યારે વરસાદ ઝરમર ઝરમર શરૂ થઈ ગયો છે. તો મારે જવું છે અત્યારે ઘરે. અને અહીં જો મસ્ત મજાનું સરસ્વતી માતાનું મંદિર છે. એન્ટ્રી કરો ને ત્યાં છે. તમને બતાવું બધાને. જો બહુ મસ્ત મંદિર છે. છોકરાની સ્કૂલમાં શાંતિ બહુ છે, કારણ કે સ્કૂલ હોય ત્યાં શાંતિ જ હોય. તો ચાલો હવે આપણે પાછા ઘરે જઈએ. કે દેવાંશનો ફોન આવી ગયો છે, દેવાંશભાઈ રોવે છે. તો ચાલો પાછા જઈએ આપણે ઘરે. અત્યારે જો મારે ઠેલા પેક કરવાનો તો મારો ઠેલો પેક થઈ ગયો છે ઓલમોસ્ટ. થોડુંક લેવાનું છે એ બધું નાખી દો. અને અત્યારે મારે જવું છે ઠાકોરજી પધરાવવા માટે. એમાં એવું છે કે દેશમાં જવું છે તો હજી પણ આવવાના છે. તો ઠાકોરજી આજે હું પધરાઈ લઉં, પધરાઈ આવું. તો ચાલો અત્યારે જવું છે ને. દેવાંશભાઈ મથે છે. દેવાંશ શું કરે છો? એમાં શું કરે છો? બસમાં
હે કંઠી કોની તાલી તને આવડે છે બોલી ઓલો વાહ ડાયો દીકલો છે તો એવું બધું છે અત્યારે મારે હજી કેળા મેફર ને એવું બધું લેવા જવાનું બાકી છે તો ચાલો ફટાફટ આજે એ બધું કામ પતાવી નાખું પછી રસોઈ બનાવીને 7 વાગ્યાનો ટાઈમ છે મારે એટલે સર થોડી ઉતાવળ રાખવી પડશે મારે તો ચાલો ફટાફટ આપણે ઈ કરીએ મારા ફાર્મમાં મોર આવ્યા જો પીસા ખરી ગયા શું ઢેલું છે મોર જ છે મોર નથી ઓલી ઢેલ છે આ મોર છે જવડો ચોલા પણ બે ઢેલું છે આ મોર છે શું છે અહીંયા ક્યાં છે અહીંયા ઢેલ કેવાય ને જો દેખાય કે તો પાછા આવ્યા 3 ઓલકરનો મોર છે આમ જો હાયલા જાય છે એ કૂતરા એ બિચારાને કૂતરું પકડદાર રમે છે મોર આમ જો ભાઈ એ જો આમ જો ખરે એ જો કેવું કર્યું એને મોરામ વહી ગયા જો ઢેલ હાલા જાય છે એની જગ્યાએ વી ગયા અત્યારે જ આપણે શું ને ઠાકોરજી પધરા ગયા હતા ઘરે નહોતા ને તે પાછા આવ્યા અત્યારે તો છે ને અત્યારે છે ને રસોઈ બનાવવા મળ્યું છે કારણ કે 7 વાગ્યાની પહેલા આપણે રેડી થવાનું છે મારે માર્કેટ જવાનું બાકી છે કારણ કે બધું મંગાવ્યું છે ને તો લેવા જવાનું છે તો ચાલો ફટાફટ આપણે રોટલા કરી નાખીએ ને ભરેલા રીંગણનું શાક બનાવવાનું છે તો ચાલો ફટાફટ આપણે ભરેલા રીંગણનું શાક ને બાજરાના રોટલા કરી નાખીએ તો આપણે જો અત્યારે બનાવી નાખ્યું છે શાક ભરેલા રીંગણ બટેકા નાખ્યા હતા અને રોટલા ને ભાખરી 2 વસ્તુ બની ગયું છે અને હજી નથી આવ્યા 7 વાગી ગયા ને બસવાળાનો ફોન આવી ગયો છે કે તમે આવો પાર્કિંગે તો ચાલો ફટાફટ આપણે જવાનું છે તો ચાલો હવે આપણે જાવી હાલો મમ્મી આમ જાવી હવે હા અરે જો ખાવાનું ઈ ભાઈ આવશે આ એકલી મિસ્ત્રી જોઈજી એવું કામ આવે ઓકે સારું હાલો આમ જાવી હવે બસનો ફોન આવી ગયો છે ઓકે હંતાડી દે છે હંતાડી દેજો ચોકલેટોમાં આવી જાય તો જો આપણે જવાનું છે ફટાફટ આપણે કારણ કે હજી નથી આવ્યા બહુ લેટ થઈ ગયું છે ને ટ્રાફિક બહુ હતી હમણાં હું શાક લેવા ગઈ હતી ને તો ટ્રાફિક બહુ જ હતી તો ચાલો ફટાફટ આપણે જઈએ હાલો હવે આમ જાવી અમારો સામાન પેક થઈ ગયો છે હે નહીં બાબા રોકાવાનું છે તમે કહેતા હતા ને એટલે હું રોકાઈશ કેમ હોરવ છે જોજો મને ફોન કરજો વિડીયો કોલ કરશો હે બા તમે કહેજો કરી દે હે હો પછી મને વિડીયો કોલ કરજો ચાલો જાવી બા જય શ્રી કૃષ્ણ તો ચાલો આપણો સામાન જો બહાર નીકળી ગયો છે ને 2 ગાડી લઈને મૂકવા આવે છે ભાવી ને નજે 2 આવે છે તો ચાલો આપણે જાવી આપણે નીકળી ગયા છે નજે મૂકવા આવે છે હવે તો પિંકુ ઓલા ભાવીને એક્ટિવા લઈને મૂકી જાય છે રસ પાર્કિંગમાં છે જવાનું છે તો ત્યાંમાં ટ્રાફિક બહુ છે બસવાળાનો અત્યારે ફોન આવી ગયો છે કે આવી જાઓ હાલો ફટાફટ તો આપણે નીકળી ગયા છે જો તૈયાર કરવા મળે સામાન ગોઠવવા મળે હજી નો ગોઠવ મારે ગોઠવ તારે જવાનું તું ગોઠવે ને તને યાદ રહે એટલે બાકી બીજું કઈ નથી હા મિત્રી ચાલો હવે આપણે નીકળવું છે ચાલો હવે જાવીને અહીંયા બહુ ગરમી થાય છે તો આપણે હવે આ ગોઠવી દે હરખો હોય નહીં થાતું હેઠે છે ને ટાયર આવે છે આની ઈશાન એને બસમાં બેસાડીને ખાતે વયો ગયો હતો અને ખાતેથી ઘરે આવ્યો અને મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો છું હવે કાલે તો ઈશા છે નહીં એટલે કાલથી વ્લોગ હું બનાવીશ પછી જોઈએ છે કે ઈશા ત્યાંથી વ્લોગ બનાવીને મને મોકલે છે તો આપણે એ વ્લોગ અપલોડ કરીશું હવે જોઈએ શું કરીએ એ હજી કંઈ ફાઇનલ નથી ને કાલનો જે વિડીયો આવવાનો છે ને એ વિડીયો જોવાનું નહીં ભૂલતા જોરદાર વિડીયો થશે કાલનો ખાસ કરીને જોવાનું ભૂલતા જ નહીં તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ન ભૂલતા અને અમારા પેજને ફોલો કરવાનું પણ ના ભૂલતા આપણે વિડીયોનો અહીંયા જ એન્ડ કરીએ છીએ કાલે મળશું કોઈ નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે બાય બાય